બોલો શું નામ છે તમારું? આવતા રહ્યો લાલજીભાઈ ઉપર. શું તકલીફ હતી લાલજીભાઈ? પથરીનો દુખાવો હતો મને. અહીંયા આવ્યા ત્યારે દુખતું હતું? હા, ફૂલ દુખતું હતું. બરોબર. અત્યારે કેમ છે? અત્યારે રાહત છે. બરોબર છે. દુખતું નથી ને? નહીં, નથી. પાણીનો અડધો ગ્લાસ ભર્યો હજી જાઓ. વાંથી પાણીનો અડધો ગ્લાસ ભર્યો એટલે હાવ બંધ કરી દઈ, પથરી ગાયબ કરી નાખીએ ભગવાનની કૃપાથી. તમને કેમ છે? હા, તમને સારું છે. તમને સારું છે. તમને બેન જે સલાહ આપી એ પ્રમાણે માનજો. હો, તમને જે પ્રમાણે કીધું એ પ્રમાણે છોકરું નહીં બગડે. અહીંયા મેલડીમાંનું મંદિર છે, મેલડીમાં લીમડા પાસે બેઠા છે, એ હર કોઈની મનોકામના પૂરી કરે છે. દીકરી કે દીકરો જે આપે તમારા ભાગ્યમાં હશે તે આપશે ઈશ્વર. પણ મેં તમને કીધું કે કણ માથે જે પોઈન્ટ બતાવ્યો એ દબાવશો તો સંતાન સારું થશે. મેં એમ કીધું નહીં રહીએ પછી, પણ મનના વિચાર એવા રહેશે તો રહેશે. મનના વિચાર નબળા નહીં રાખવાના. કાંઈ એવી તકલીફ નથી એવું રાખવાનું. હો ને? અને મેલડીમાં માથે વિશ્વાસ કરજો. તો પછી વાત પૂરી થઈ ગઈ. પી જાઓ. આ પથરીમાં ખોડિયારમાંનું પાણી પાઈ છે અને એક હિમાલય સિસ્ટોન દવા દઈ છે. આ પાણી એવું કામ કરે છે, કોઈ પણ પ્રકારની પથરીનો દુખાવો હોય તો તાત્કાલિક બંધ કરી આપે છે અને તાત્કાલિક ખોડિયારમાં એવી કૃપા છે કે એકદમ સાજા કરી દે છે. આપને કેવું છે અત્યારે? સારું લાગે છે ને? બરાબર છે. આ દવા લઈ લેજો. હો ને? બોલો બીજું કાંઈ? તમને બધાને અત્યારે વ્યવસ્થિત કેવું લાગ્યું? પૈસા નથી લીધા ને કોઈ પાસેથી? તમારી પાસે કોઈ પાસેથી રૂપિયા પડાવ્યા હોય તો કહેજો. બાપુએ વરે આ વિડીયો ઉતારે છે ને કે પૈસા દેજો પૈસા દેજો, એવું નથી કર્યું ને? દાન દક્ષિણા કાંઈ માગી નથી ને? અહીંયા બિના ચાર્જ ઇલાજ છે, બિના ચાર્જ ટ્રીટમેન્ટ, નો ચાર્જ. બોલો જય હનુમાન. અહીંયા આવવા માટે આટકોટથી ગરણીથી થોરખાણ રોડ ઉપર આદેશ આશ્રમ આવેલો છે. અહીંનો સમય સવારે 9 થી 12 છે, સાંજે 4 થી 6 છે. હું એક જ કહું છું, જિંદગી આપી છે, સત્ય કર્મ કરતાં શીખો. ખોટા કર્મ કરશો ભોગવવા પડે છે. ખોટો પૈસો આવી ગયો હોય પણ નડે છે. ખોટી વાત છે. કોઈ જગ્યાએ કોઈ રિશ્વત લીધી હોય તો પૈસાને કારણે બાળકો બગડી જાય છે, ખબર છે ને? હા, બાપ સારી નોકરી કરતો હોય છોકરો ચોર બને, એનું કારણ ખોટા પૈસા આવેલા. હા, અને ઘરમાં શાંતિ ન લેવા દે. ખોટી વાત છે? સાચી વાત છે. એટલે ઈમાનદારીથી બધા હાલવું. કોઈ પણ ગરીબ વ્યક્તિ હોય તો એને થોડું ઘણું આપવું, પણ કોઈને જગતમાં વાત ન કરવી કે મેં એને આપ્યું. એનો કોઈ મિનિંગ નથી. ઈશ્વરે આટલું બધું આપ્યું ત્યારે કાંઈ કીધું નથી. એટલે બધા નિયમનું પાલન કરજો. અને તમે પાન ગુટકા ખાતા હો તો બંધ કરજો. હો ને? નકર પછી આના પ્રોબ્લેમ રહેશે. બોલો જય હનુમાન.